ધન ધરણી સોરઠ તણી અને ધન કછડાની જ ભૂમ હે જેને નિરખે સરગની અપસરા વિહાર કરતી વ્યોમ. ગીત અને નૃત્ય દેવના દરબારમાં દુન્યવી કલિષ્ઠતા ક્યાંથી પ્રવેશી? દેવાંગના, તારી દિવ્ય કલામાં આ ગીત અને નૃત્ય ક્યાંથી આવ્યા? દેવાંગના, તને પૂછું છું, ઉત્તર આપ. મહારાજ, આપનો ક્રોધ આંખમાંથી ચડાવું છું. મારે ક્રોધનો સ્વીકાર નહીં, પ્રશ્નનો ઉત્તર જોઈએ. ક્ષમા કરજો દેવરાજ, મારા નર્તનને ગીતમાં વ્યક્ત થયેલ વાણી શાસ્ત્રીય દેવવાણી નથી, પણ પ્રભુના અંશમાંથી ઉત્પન્ન થયેલ આત્માઓના શરીરમાંથી નીકળેલી લોકવાણી છે. પણ તને ખબર નથી, મારા એટલે કે ઇન્દ્રના દરબારમાં આ ક્ષુદ્ર વાણીને કોઈ સ્થાન નથી. એ તો પ્રભુ આપ સાતમા આકાશમાં બેસી સ્વર્ગ માણો છો, એટલે એ વાણીના મરમ મીઠાશની મોહિની માણી શક્યા નથી. એકવાર પૃથ્વી પર પધારો તો તમને એમ થશે કે આને છોડીને સ્વર્ગમાં શેર જવાય. એટલે તું પૃથ્વી પાસે સ્વર્ગના સુખોને તુચ્છ ગણે છે? ક્ષમા કરજો દેવરાજ, પૃથ્વીના લાગણી ભર્યા એક ક્ષણના જીવન પાસે લાગણીહીન સ્વર્ગના હજારો વર્ષના યાંત્રિક સુખોની કોઈ વિસાત નથી, કોઈ કિંમત નથી. એટલે તને સ્વર્ગ કરતા પૃથ્વી પરનું ક્ષણભંગુર જીવન વધુ પસંદ છે, એમને? સાતમા આકાશથી ઉતરી એકવાર પૃથ્વી પર પધારશો તો આપને પણ પસંદ પડશે. એમ તો જે લાગણીઓ પાસે સ્વર્ગના સુખ તને તુચ્છ લાગે છે એ ભોગવવા તું પૃથ્વી પર પડ, અને જે માનવીને સંપૂર્ણપણે ચાહીશ એ જ માનવી જ્યારે અપ્સરા તરીકે તને ઉઘાડી પાડે ત્યારે લાગણીના કારણે થતી ભયંકર વિરહ વેદના ભોગવતી પાછી આવજે. જા. બેટા અસલ છોડથી, અને જોજે તારા ભાઈઓની માફક તારું નિશાન પણ ખાલી ના જાય. નહીં જાય બાપુ, ફેંકો ફર. વાહ દીકરી વાહ, તું મારી દીકરી નહીં પણ દીકરો. તારી આવી બહાદુરી જોઈ રાજી તો થઈ જાઉં છું, તો સાથે સાથે મારી ચિંતા પણ વધતી જાય છે. ચિંતા શેની બાપુ? આવી દીકરીને લાયક પતિ મેળવવા. કેરાકોટમાં એક બહાદુર કુંવર છે ખરો, પણ એ મેળ તો ક્યાંથી મળે? ક્યાં તું ને ક્યાં ઓઢા જામ.
બાપા સમાચાર આવ્યા છે કે દુશ્મનો પર વિજય કરી આવેલા ઓડાજામ હવે આણાના તેડા તુરત જ મોકલશે. લો હસો જો. હસો હસો હસો. આની સાથે પરણી હોત તો કાયાની લાય કેવી તાટી થાત. આંખોને આગ બે ઠારે એવો જવાન છે. ઓઢારાજભાઈ, આજ મારી છાતી ગજગજ ફૂલે છે. તે તો ભારે પરાક્રમ કર્યું બાપ. દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા. તું ને રંગ, તારી વીરતા ને રંગ, તારી બહાદુરી ને રંગ. એ ભલ ઘોડા કે ભલ ઘોડા વલ વણપડા ને જોને હાલ બાંધવાય હથિયાર. અરે જોને જાજાય ઘોડામાં જીકવા એ પછી મરવું એક જ વાર. રંગ છે બાપ, રંગ છે, રંગ છે. બાપુ, ઓઢાજીને બા ઓરડે બોલાવે છે. ઓઢા, જા તારી ભાભીને પગે લાગી આવ. અહીંયા ડાયરો તારી વાટ જોશે. જા ભાઈ, જા. આવો ઓડાજામ, આવો. શું જો છો ઓડાજામ? મોટા ભાઈનું મહાભાગ્ય. ભાભી, તમે મારા ભાભી છો ને? ન હોત તો સારું થાત એમ વિચારો છો ને? હા. તો ભાભીને બદલે શું હોત તો સારું થાત? માં, જો હું તમારો દીકરો હોત ને તમે મારી વાલસોઈ માં હોત તો તમારે ખોળે ખેલીને જન્મારો કેવો સફળ થાત એનો વિચાર કરું છું. મેં તમને દીકરો કરવા અહીં નથી બોલાવ્યા. ત્યારે મારે તો મારાથી થયેલો તમારો દીકરો આ ખોળે ખેલવવાના કોડ છે. ભાભી, અકળાઈ ન જાઓ ઓડાજામ. આમ જો, મારા કપડાની કસ છૂટી ગઈ છે. એને બાંધી નહીં દે ઓડાજામ. ભાભી, તમારા કાપડાની કસને અડું તો તમારો લક્ષ્મણ જતીનો ધર્મ લાજે. ને નહીં અડો તો તમારી મર્દાનગી લાગશે. એનો વિચાર કર્યો? એવો વિચાર કરતા આજ સુધી શીખ્યો જ નથી. મર્દાનગીની લાજ રાખવાના તમામ વિચારને વર્તન શીખવી દઈશ. અહીં ઢોલીએ આવો, બેસો. ઢોલીએ? ઈ ઢોલીએ મારાથી બેસાય તો શું, એને અડાય પણ નહીં. ઓડાજામ, કાયાને શૈયા પર કોઈનો ઈજારો નથી. શૈયા જે સુવે એની ને કાયા જેને સોપાય એની. ઈ પલંગ હોથી જો ને હોથી મુંજો ભા. તેજી તું ઘરવારી થીએ અસાજી માં. માં કહેતા પહેલા મારી કાયાને તો વિચાર કરો ઓડાજામ. 14 વર્ષ ને 4 ઓડા આસા કે થયા. નજર ખણી નિહાર હેડો ન રહે હાથમાં. તો તું એ સાંભળી લે ભાભી. ગા ગોરાણી ગોત્રી છે, વાયા હંધી ભજ, એતા વાના તજીએ ખાધા માય ખજ. ભાભી, હું આ ખાજ ખાતો નથી. આવ્યો તો તુને પગે પડવા, પાપમાં પડવા નહીં. મને પગે લાગતા પાપમાં પડાતું હોય તો લે, હું તને પગે લાગુ. પણ મારી આશા પૂરી કરતો જા. ભાભી, ભાભી, મને જવા દ્યો. મને બળતી મૂકીને તારે બહાર નીકળી જવું છે? એટલે કા તું મને ઠાર, નહીં તો તને સળગાવી મેલીશ. વન આથોડ તો કરીશ, રણમાં રાજડ તો કરીશ. થોડા જામ, નારીનો પ્યાર બે જ પરિણામ લાવે. સ્વીકારે તેને માટે ચાંદની, ને તિરસ્કારે તેને માટે આગ. બોલો, શું મંજૂર છે? કેરાકોટના રાજપાટ કે દેશવટાનો રજડપાટ? બાપના રાજ કરતા પ્રમાણિકતાનો રજળપાટ મને વધુ પ્યારો છે ભાભી. ભાભી નહીં, એક વાર મને મીનાવતી કહે, મીના કહે. હું તારા માટે તડપડું છું. મારા બળી રહેલા શરીરને એક વાર તારી છાતી સાથે ભીસી દે. માની જાઓ ઓડાજામ, માની જાઓ. મારામાં તમે શું છો લાગે છે? મારા કાયામાં તમને ક્યાં કમી વર્તાય છે? આમ જો, આમ જો, અરે આમ જો. બસ કરો ભાભી, બસ કરો.
અરે શેની ભાભી ને શેની વાત. રાજકન્યા તો રાજગાદીને પરણે, પછી પતિ બુઢો હોય કે અપંગ. ઓડાજામ, મેં મનથી તો તમને માંગ્યા હતા, પણ મા બાપે મને રાજગાદી હારે પરણાવી. આ ગાદી હારે પરણેલી કન્યા આજ તમારે ચરણે રાજગાદી ને રાજરાણી બંને ધરે છે. એને સ્વીકારી લ્યો, માની લ્યો ઓડાજામ, માની લ્યો. બસ કરો ભાભી, બહુ થયું, બહુ થયું. હજુ તો કાંઈ નથી થયું ઓડાજામ, થવાનું તો હજુ બાકી છે. હા કહેશો તો પડના પાથરના કરી હૈયાના હિંડોળે ઝુલાવીશ, ને ના કહેશો તો દેશ વટાના નરકાગારમાં ધકેલી દઈશ. તમારા દીધેલ નરકાગારમાં પણ મારું રાજ સ્થાપીશ, ને તમારા પંડના પાથરણા અને હૈયાના હિંડોળા મારા મોટા ભાઈ માટે રાખી મૂકજો ભાભી. લ્યો રામ રામ. રડે છે કેમ? ચીસ કેમ પડી? કે તો ખરી, ઓઢો ક્યાં છે? એને કાંઈ ન કહેતા, એને કાંઈ ન કહેતા. ચોરું ખચોરું થાય, કાંઈ માવતર થી કમાવતર થવાય. એણે તારી આ દશા કરી? પણ એમાં એનો વાંક નથી. બધો જ વાંક મારા રૂપનો છે. પડ્યું યા રૂપ ભણાઈએ જતું નથી. મોટા મુનિના તપ છોડાવે, એમાં તમારો ભાઈનો વાંક શો પડવે? પડે છે ક્યાં? ધારામાં મોં બતાવવા જેવું નહીં રહ્યું, એટલે અહીંથી ખુદને નાસે ગયા. કાયર, સગી ભાભી પર કુદરતી કરી. હું તો એની માતા સમાન ગણો, પગ પૂજવા જેવી. પણ તમે એને સજા ન કરતા, જોજો દેશ વટા ન દેતા. એ તો હજુ છોકરું છે. મારા રાજ્યમાં ગુનો કરનાર છોકરું હોય કે મરણ પથારીએ પડેલ ડોસો, એને એના ગુનાની સજા થવી જ જોઈએ. હું ઈ કાળા કામાના કરનાર ઓઢાને કાળે ઘોડે અને કાળે પોશાકે દેશ વટો દઈશ. એમ ન કરતા, એમ ન કરતા. એ તો હજુ છોકરો છે, હજુ છોકરો છે. અમે ભેળા હાલશું. એમલા, મારા પ્રારબ્ધનું મને પૂરું કરી લેવા દે. હેરુઓ, મારું દુઃખ મને ભોગવી લેવા દે. એટલે તમે દેશ વટામાં દુઃખ ભોગવો અને અમે અહીં લેર કરી તો અટાંજો માફો પૂરો. પણ પેમલા પેમલા કાઈ નહીં, અટાણે માફાનો સવાલ છે. હાલો ભેરું હોઉં. કોરેબા, કોણ આવ્યું છે વેલડું લઈને? વેલડાની વાટ જોશો મકોરીબા, માઠા સમાચાર છે. માઠા સમાચાર? હા, ઓડાજામને હોથીજી બાપુએ દેશ વટો દીધો. દેશ વટો? બાપુ, આપણે હાલી તો નીકળ્યા, પણ જંતર વગાડતા જાશું ક્યાં? હાલ તુરત તો વિશાળ વાઘેલાને ત્યાં જઈ મન ઠેકાણે લાવીએ, પછી આગળ ઉપર જોયું જશે. હાલો ભાઈ, હાલો. એલા પ્રેમલા, આ ઓરડામાં કચરો કાં કરસ? ભાઈ, એ વાત તમને નહીં સમજાય બા. આ કાળજાની વાતું કચરો વેરીને કરવી છે. એ કોને? ગઢની ગોલીને. જેદુના અવિચળ ભાના દરબાર ગઢમાં આવ્યા છે ને, જેદુની ગોલી ગમી ગઈ છે. મારી વાંકી વાંકી ઓયડો વારતી હોય તે ગળી મધ જેવી લાગે છે. તમ તમારે જાઓ, તમને નહીં સમજાય. ઈ તમને નહીં સમજાય, તમ તમારે જાઓ. આ કાળજાને કચરાની વાતો છે. આવી નહીં. એ વાત તો ઓળો વારી ગઈ, વળી પાછી વાળવા બોલાવી? ભાઈ, બોલાવવી પડે. કાળજાનો કચરો છે, વારે ઘણીએ વાળવો પડે. અકાંજો માબો પૂરો. આ ઓઢારાજ જેવા મોટા મહેમાનનો માણસ છે ને, એટલે હું કહું નહીં તો આ કચરા ભેગો તને વાળી નાખું. હા, કહું છું, વાળી નાખવા કરતા વરી જાને. શું કહ્યું? આ માગું નાખ્યું. એ માગું માવતર પાસે ન ખાય. પણ પરણેલી હો તો ક્યાં ધણી પાસે માગું નાખવા આવું? ના, હજી હું કુંવારી છું. એમ? કુંવારી છો? અહીંયા છોકરા છે? શું બોલ્યો? આ પૂછી લેવું સારું. પાછળથી પરણ્યા પછી પસ્તાવો નહીં. એ પછતાવું ન હોય
તો જઈને મળ મારી માને. હા તો જરૂર મળીશ. તું મળીશ તોય મારી માં માનશે નહીં. કા? કેમ કે અમારા ઘરમાં હું પેલી જન્મી ત્યાં જ મારો બાપ અમને મેલીને ક્યાંક ભાગી ગયો. તે દીથી મારી માં કોઈ ભાડા પર ભરોસો કરતી જ નથી. પણ મારું એવું નહીં થાય. આપણે અહીંયા પેલું જન્મ છે એટલે તરત હું બીજાની વાટ જોઈશ ને બીજું જન્મ છે એટલે ત્રીજાની વાટ જોઈશ ને ત્રીજું જન્મ છે એટલે ચોથાની વાટ જોતો ભવ આખો બેસી રહીશ. એમ આવ. તું ભાગી તો નહીં જાને? અરે ભાગું તો ભોળશે નો. તમારું નામ? મારું નામ પ્રેમલો. હોય નહીં. હોય નહીં તો હું ક્યાંથી? તમારું નામ? પ્રેમલી. હોય નહીં. અરે હાલી ક્યાં ઊભી તો રે. એ ભગવાન અમારા પ્રેમલા પ્રેમલી નું પાટે ચડાવીને માભો વધારી દે. આ શું વિશાળભા? ધૂળ. ધૂળ? હા, મારા રાજને રંજાડનાર બામણિયાના દલુરા બાદશાહની સાતની શું સાંઢ્યું એના નગર સમયમાંથી કાઢી લાવવાની મેં પ્રતિજ્ઞા લીધી છે. અને મારી પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી ધાનને ધૂળ સમજીને ખાઉં છું. અને યાદ રાખવા માટે જ જમવાની થાળીમાં ચપટી ધૂળ મેલું છું. તો એ વિશાળદેવ આજ દી સુધી અમને પણ ધૂળ જ ખવડાવીને. અરે પહેલાથી જાણ કરી હોત તો આટલા દી અમારે ધૂળ ફાંકવી ન પડે. વેલીઓ, હવે ધૂળનું દાન કરનારી વિશાળદેવની પ્રતિજ્ઞા પૂરી થયા પછી જ અન્નનો દાણો મોંમાં મૂકશું. લ્યો, રામ રામ. તો સાંભળ, તારામાં વિશ્વાસ છે એટલે વારસો આપતો જાઉં છું. આપણા રાજ્યને રંજાડનાર બાંભણિયા બાદશાહની સાંઢ્યું એના ગામમાંથી ઉપાડી લાવવાનું વેર વસૂલ નથી થયું એનો મારે કાળજે ખટકો છે. બસ આટલી જ વાત. બાપુ, હું થર મરતાને મોઢે પાણી દઈ પ્રતિજ્ઞા કરું છું, જ્યાં સુધી બામણીયા બાદશાહની સાંઢી ઉપાડી ન લાવું ત્યાં સુધી દીકરીનો વેશ ધારણ કરીશ નહીં, માથેથી પાઘડી ઉતારીશ નહીં, રાતે નિંદર કરીશ નહીં ને મન માન્યો મળશે તોય વરીશ નહીં. બાપુ, કરો તમારા જીવને સદગતિ. હે રામ. બાપુ, બાપુ. મારી વાત તો સાંભળો. અરે ઉભા રહ્યો કહું છું. મોટા બાપુ ઉભા રહ્યો. હા, મને તો વાંધો નથી પણ મારા ઘોડાને એકટાણું છે. પાણીને છાંયો જોયા પછી હવે એકટાણું કર્યા વગર આગળ નહીં હાલે. માટે અહીં બપોરા કરી લે. હા, હાલો, લૂંટી લઈએ. ન લૂંટાય. વખતે મારા વગર નો રહે કેલી મારી ફેમિલી પાછળ ભોગી હોય તો. આ ફેમિલી નહીં, આ તો કોઈ ફૂટડો જવાનો લાગે છે. ગરવો, હાલો ભેગા થઈને લૂંટી લઈ. એ લવર મુછા, ઘોડેથી હેઠ ઉતાર. અમારે તને લૂંટવો છે. હેઠ ઉતાર. એમ અમે તને લૂંટવાના છીએ તોય તું અમારાથી બીતો નથી. માથેથી હમો દાંત કાઢત. આમાં અતાંજો માપો પૂરો વેરવો. એને આપણી હમા દાંત કાઢ્યા છે, એના દાંત પાડી નાખો. એમ મને તમારે લૂંટવો છે ને? તમને જરાય તકલીફ નહીં પડવા દઉં. પહેલા હું અહીંયા બેઠા બેઠા આ તીર સામે ઝાડના થડમાં મારું છું. એ કાઢી દો એટલે મારી પાસે છે તે તમામ વગર મહેનતે તમને સોંપીને અહીંથી ચાલ્યો જાઉં. ઈ તે કઈક માભાની વાત કરી. મારતી આ અમારો ભોકો બા જેમ માખણમાંથી મોરો ખેંચે એમ તીર ખેંચી કાઢશે. શું કયો છો ભોકા બા? અતાન્યો બા ભોકો. ઉપડો ભોકા બા, ખેંચી કાઢો તીર.
અમારા ભોકાભા પંથ કરીને થાકી ગયા હતા એટલે. બાકી અમારા ઓકાભાની ઝપટ જુઓ, વાંદરી માથામાંથી ટોલો કાઢે એમ તીર કાઢી નો દે તો મને કહેજો. શું કયો છો ઓકાભા? કરો ઝપટ. હાલો હા ઈ તો અમારા ઓકાભાનો કૌંબો ઉતરી ગયો તો એટલે. બાકી અમારા ગેલુભાનું ગમસાણ જુઓ, ખેતરમાંથી હાથો ખેંચી કાઢે એમ તીર ખેંચી કાઢશે. આ ગેલુભા પાણી કાઢો તીર, અતાંજો માપો પૂરો. ઓકો પીવો પડશે. તો ગેલુભાઈએ હોકો નથી પીધો એટલે એમ થયું. બાકી દોલુભાનો દલગજો હજી તમે જોયો નથી. આંખમાંથી કણું કાઢે એમ તીર ખેંચી કાઢશે. શું કયો છો દોલુભા? અતાંજો માપો પૂરો, તાણી કાઢો તીર. એ પ્રેમલાભાઈ, આમાં અમારું કામ નહીં. બાપા તમે આવીને તીર ખેંચી કાઢો. અરે મૂળમાંથી આખું ઝાડ ખેંચી કાઢવું હોય તો મને કે. આ પોતાના હાટા જેવું તીર ખેંચી કાઢવું એમાં હાથા માપો પૂરો. તો હવે મને લૂંટવો નથી નહીં? હું મારા માર્ગે પડું? ઈ તો મારા ઘોડાને એકટાણાનું વ્રત છે ને એટલે બચી જાત. બાકી બીજી વાર ભેગો થયો ને તો લૂંટ્યા વગર નહીં રહું, સમજો ને? પતાંજો માપો પૂરો. ઉભો રહે જવાન. ઓઢા જામની આબરૂ લઈને એમ તારાથી નહીં જવાય. ઓઢાજામ? હા, ઈ અમારા ધણી ઓઢા જામ છે અને અમે એના સાથીદાર. બોલ હવે અતાંજો માપો પૂરો. તમ સરખા મર્દના પારખા તો ધીંગાણે થાય, છોકરીઓના છબે નહીં. એ જુવાન, એ જુવાન, જુવાન તારું નામ શું? એકલમલ. આમ ક્યાંના પર્યાણ છે? પર્યાણ તો મરતા બાપને દીધેલ વેણ પૂરું કરવાનું કર્યું છે. હું સમજ્યો નહીં. બામણી આ બાદશાહને સાંઢિયું લૂંટવા જાઉં છું. વાહ, માર્ગ ને મકસદ તો બેના એક જ છે. ને એક જ મકસદના મિત્રો મળે તો જીત ઝપાટે થાય. હાલો, હાલી નીકળીએ. હાલો. લ્યો, આમાં અતાંજો માપો પૂરો. હા વેરુ, નેણા નિંદરે નથી ઘેરાતા? કોની યાદમાં ઉજાગરો ખેંચો છો? યાદ કરવા જેવું તો કોઈ નથી ભીરું, પણ પૂરું ન થાય ત્યાં સુધી નિંદર ન કરવાનું પણ લીધું છે. તો રાતોની રાત જાગવું પડશે. જંગમાં ઝુકાવ્યા પછી જે જાગે એ જીતે, ને ઊંઘે યા હારે. પણ પૂરું ન થાય. તમારું પણ પૂરું થઈ ગયું, સમજો ને? ભૂલો છો ભેરું. પૂરું નથી થયું, શરૂ થયું છે. ને શરૂ થયેલા ને પૂરું થઈ ગયેલું સમજીએ તો પાછા પડવાના હોય એને સારો સંગાત ન સાંપડે. આપણે તો એકબીજાથી ઉજળા દેખાઈએ એવા છે. પરિણામ પામ્યા વગર આપણને વખાણીએ એમાં વડાઈ નહીં ભેરું. અરે વાહ રે ભેરુ વાહ, આટલી નાની ઉંમરમાં આવા ડાપણ ને બહાદુરી મેળવ્યા ક્યાંથી? સંજોગ દોસ્ત, સંજોગ. સંજોગ શીખવવા માંડે ત્યારે મૂરખ ડાયો ને કાયર બહાદુર દેખાવા માંડે. હવે તમે નિરાંતે નિંદર કરો, મારે તો ઉઘાડી આંખે જ રાત કાઢવાની છે. હવેની રાતો તમારે એકલાય નથી કાઢવાની. ભીડમાં ભેગા રહી સાચા ભાઈ બંધ. આજથી દિવસે મજલ કાપશું, રાત્રે ને તારા ગણતા રાત કાઢશું. થાક્યા નથી ને? આજ મુકામે પહોંચી ખરાખરીના ખેલ ખેલવા છે ને? ખેલ તો ખેલાશે એવા ખેલશું, પણ તમારા પણની દાદ દેવી પડશે. આટલી રાતો એક મટકું માર્યું નથી, માથેથી પાગ ઉતારી નથી.
પાક તો મરદની ઇજ્જત ને ઇજ્જત રાખવા જ ઉતારી નથી. અરે વાહ મરદ! પાક જે દી ઉતરશે તે દીની વાત જ નોખી થઈ જશે ધીરુ. હાલો હવે સાબદા થાવ, હાલી નીકળે, પ્રભાત થવા આવ્યું. હાલો. સરદાર, કોઈ સાડું ચોરવા આવ્યું છે. થઈ ગયું. હવે મને સાંઢણીઓ ન ખપે, બધું જ તમે રાખો. દોસ્ત, સથવારો તો યાદ રાખીશ ને. જો વિસારું વલ્હા એક જ ઘટમાં, તો મરણ સજાયું ન મળે ખાપણ મેં ખતા. તમને ઘડીએ ભૂલું તો મારા મરદાને ખાપણ ન મળે. પણ ઓઢા જામ, પરણવા પાટે બેસો તે દી એકલમલને યાદ કરીને કંકોત્રી તો લખશો ને. કંકોત્રી તો મોકલું, પણ ક્યાં? તારું ઠેકાણું તો દેતો જા. મારું ઠેકાણું તો કંદરા ડુંગરમાં. સાથ કર, ઈ ભેગો હાજર થઈશ. પણ મારા સાધને ઓળખીશ, ભૂલી તો નહીં જાને. જો વિતારું વલા રુદિયામાંથી રૂપ ઓ લગે ઓ તરજીલું હે થર બાબરડી થઈ પરા. થરબા બેડી થઈ ફરા, થરબા બેડી. એ તો સ્ત્રીના મુખમાં જ હોય, પુરુષના નહીં. તો શું એ ખરેખર સ્ત્રી હતો? કઈ શું જાણ હતો? અમે તો પહેલેથી જ ઓળખી ગયા હતા કે જાણ નથી પણ જણી છે, ભાઈ નથી પણ બાઈ છે, ભાઈબંધ નથી પણ બેનપણી છે. સાચું કહેશ પ્રેમલા, એ જવાન સ્ત્રી હતો? હતો નહીં, હતી કયો? અમે તો એક જ નજરે ઓળખી જાય કોણ કોણ છે. સમજો વાબો પૂરો. અરે અરે હવે નકરું ન્યા શું જોઈ રહ્યા છો? ચાલુ આંખમાં કણું પડશે તો ખટક છે. હવે મારી નજર બીજે ઠરે એમ નથી. મુછાળા મર્દોને મીણ ભણાવે એવી નારીને મારે ફરી એકવાર જોવી છે. પ્રેમલા, આ સાંઢિયું વિશાળ વાઘેલાને દેજે ને મારા વાવડ પૂછે તો જાજા જુહારદીને કહેજે કે તમારા ઓઢા જામ ધીંગાણે તો કામ નહોતા આવે, પણ ધીંગી નજરીના તીરે ઘાયલ થયા હતા. તેની દવા ગોતવા ગયા છે. પણ તમને લીધા વગર ઓલા વિતળ વાઘેલા પાસે જાય તો એ બરછીના ઘાયે મારો ગાણ કાઢી નાખશે. મારી વાત તો સાંભળો.
લ્યો, ઈ તો સાંભળ્યા વગર હાલી નીકળ્યા. હવે આમાં અતાંજો બાપો પૂરો. તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ. એ તો હરખની વાત છે, બધાની વાત છે. પ્રેમલા, માગી લે, તારે જે જોઈએ તે માગી લે. માગવાની વાત વાંચી મોરથી મને અભયદાન આપો. પણ થયું છે શું? હું તમને એમ કહું કે હાંડ્યો આવી અને ઓઢાજામ નથી આવ્યા તો શું? ઉઠાજામ ધીંગાણામાં કામ આવ્યા? ધીંગાણામાં કામ આવવા નહીં તો અતાંજો માપો પૂરો. તો વાત શું છે? આ તો નજરુના તીરે નકામા થઈ ગયા છે એની વાત છે. એકલમલ, ઓઢાઓથે ઉબાર્યો રેખડિયા રાજા નહીં એકલમલ ઉમરો ઓથલ મુજો નામ. ઓઢાજામ, મુથી તું વિના નહીં જીવાય હોથલ. હું તારામાંથી ઓળઘોળ થઈ છું રાજા. તો હાલ આપણે પરણીને એક થઈ જાય. પરણી તો જઈએ, પણ પરણવામાં પાણા નાખે એવી મારી બે શરતો કબૂલ હોય તો. બોલી નાખ, જીવના જોખમે હું પૂરી કરીશ. પ્રથમ તો એ કે પરણવા પછી વસ્તી વચાડી નહીં આવું. અહીં જંગલમાં આપનો સંસાર બંધાશે ને પૂરું થશે. એક જીવના ધણી ધણિયાની નહીં, એકાંતનું દાંપત્ય તો ઈશ્વરના આશીર્વાદ ગણાય હોથલ. આ સજીવ વનરાજી ના ડુંગરની ખોપુમાં આપણે કુદરતના ખોળે કિલ્લોલ કરશું. બીજી શરત બોલ. હું ઇન્દ્રના દરબારની શ્રાપિત અપ્સરા માનવ દેહ અવતરી છું. એ વાત તારે કોઈ દી કોઈને કહેવી નહીં. પણ ધણિયાણી પદમણી હોય એ વાત તો પોરાની જગતને કહેવા જેવી ગણાય. એ શું કામ છાની રખાવે છે?
ઇન્દ્રનો શ્રાપ આપને બે મળ્યા એટલે આશીર્વાદ બની ગયો છે. ઈ પાછો શ્રાપમાં ન ફેરવાય એટલા માટે. એ વાત મને ન સમજાણ. દેવરાજના શ્રાપનું નિવારણ છે કે હું જેને હૃદયથી પ્રેમ કરું ને વરું તે જ માનવી મને અપ્સરા તરીકે જાહેર કરે કે તરત મારે આ દેહ છોડી ઇન્દ્રના દરબારમાં વિરહ વેદના ભોગવવા હાજર થાઉં. બીજી શરત પણ મને કબૂલ છે. હું તને કોઈ દી છતી નહીં કહું. તો મને આપના લગ્ન મંજૂર છે. ક્યાં સુધી ઓઢા જામની વાટ જોતી બેસી રહીશ દીકરી? જીવતરના છેલ્લા શ્વાસ સુધી બાપુ. તારો અવતાર એળે જાય છે બેટા. એળે જતો અવતાર સફળ કરવા કાંઈ ન કરવાનું થોડું કરાય. આણું આયા વગરની દીકરી કુંવારા જેવી. માને તો બીજે ઠેકાણે વાત કરું. ના બાપુ, આ વાત બીજી વાર ન કરતા. મને વિશ્વાસ છે કે એક દિવસ એ મને જરૂર મળશે. મળશે ખરા, પણ એ તારા નહીં હોય બેટા. ના બાપુ ના, એ મારા જ છે ને સાત ભાવ સુધી મારા જ રહેશે. હવે તમે હો રજા લ્યો. વાતો કરવા નથી આવવો. હવે ગોંદરે હોય, આજ તો મારી પરિણામની પહેલી રાત. આ તૈયારી તો મારી હોવે મારી ઓરડે વાટ જોતી હશે. હવે વાતો કરી પેટ ભરીને એની હારે તમારે ઉપડો. એ રામ રામ, આવો ઉપડો. હા રામ રામ. ક્યાં હાલો? મારી વહુ પાસે આજે તો અમારી પરિણામની પહેલી રાત છે ને.